જય માતાજી મિત્રો, તો આજે આપણે વડનગરથી નીકળ્યા છીએ તો મોટોડા જવાનું છે. વડનગરથી મોટોડા 85 કિલોમીટર થાય છે. ઈડર ખેડબમમાં થઈને જવાનું છે. તો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો આપણે ઈડર આવી ગયા છીએ. તો જો ઈડરની અંદર આવી ગયા છીએ. તો આપણે એન્ટર થઈ ગયા છે. અહીંયા આગળ ઈડર સિટી ચાલુ થઈ જઈ છે. હિંમતનગર 29 કિલોમીટર, ગાંધીનગર 75, અમદાવાદ 107, ખેડબમમાં 25 કિલોમીટર. તો આપણે ખેડબમમાંથી પણ 10 કિલોમીટર મોટોડા છે, તો ત્યાં પણ જવાનું છે આપણે. તો અહીંયાથી હવે આવશે વડાલી. તો મિત્રો વિડીયાની અંદર બન્યા રહો. તો મિત્રો ઈડરનું બજાર છે. ઈડરિયો ગઢ કહેવાય છે. ઈડરિયા ગઢ ઉપરથી ઓળખાય છે ઈડર. તો મિત્રો અહીંયાથી એક નજારો કેવો લાગે છે તમે જુઓ. ઈડરિયા ગઢનો એથી દેખાય છે નહીં કે પેલા કહેવાય છે કે ડુંગરા દૂરથી રડિયામણા. તો જોઈ લો ડુંગરા કેવા લાગે છે. દેખાય નજીક પણ જઈએ તો 1 કિલોમીટર જેટલા દૂર છે અહીંથી. ડુંગરા રડિયામણા નજીક જઈએ એટલે એકલું ભંટ જેવું જ હોય છે, પણ દેખાવથી સારા લાગે. તો મિત્રો આ ચોકડી છે અહીંયાથી ઈડર શામળાજી અને અંબાજી હાઈવે. આ શામળાજી અને આપણે આયા ઈડરથી. તો આપણે જવાનું છે ખેડબમમાં બાજુ. જુઓ માઉન્ટ આબુ 133, ખેડબમમાં 22 કિલોમીટર, અંબાજી 71, વડાલી 12 કિલોમીટર. લોકેશન જુઓ તમે મિત્રો, બહુ જોરદાર લાગે છે. આ મેન રોડ છે મિત્રો. અંબાજી જવા માટેનો હાઈવે છે મિત્રો. જુઓ બાયપાસ શામળાજી, ભિલોડા, અંબાજી. વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. બહુ જોરદાર લોકેશન છે જોયા જેવું. તો આપણે અહીંયાથી 32 કિલોમીટર મોટોડા બાકી રહેશે. તો હવે આવશે વડાલી. તો મિત્રો પોળો પોસ્ટ ચોકડી 31 કિલોમીટર, અંબાજી 66 કિલોમીટર. તો મિત્રો આપણે વડાલી આવી ગયા છીએ. જુઓ તમે વડાલી બજારની અંદર આ હાઈવે પર એ સીધો ધરોઈ જાય છે મિત્રો. સટલાસણા વાયા ધરોઈ સટલાસણા થઈ ખેરાલુ. તો આપણે સીધા જવાનું છે. તો મિત્રો આપણે સીધા જવાનું છે ખેડબમમાં. તો હવે આપણે ખેડબમમાં નજીક છીએ. તો વિડીયાની અંદર બન્યા રહો. તો મિત્રો આપણે આવી ગયા છે વડાલી. અહીંયા આગળ શાક માર્કેટનું બજાર છે. તો જો શાક માર્કેટનું બજાર છે આપણે. તો ત્યાં આગળ જોઈએ. સવારે અહીંયા આગળ જગ્યા પણ લઈ હતી. તમે સવારે 4 વાગે અહીંયા આગળ આવો તો બહુ જોરદાર માર્કેટ સારી છે. જો તો આપણે હવે જવાનું છે અહીંથી ખેડબમમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેડબમમાં. ખેડબમમાં પહોંચી ગયા તમે જુઓ. તો હવે આપણે અહીંયાથી જવાનું છે મોટોડા. તો 10 કિલોમીટર મોટોડા બાકી છે. અને જો તમે આ બોર્ડ આવી ગયું ખેડબમમાં. તો અહીંયા
અહીંયાથી અંબાજી માતાના મંદિરે જવાય ડાઈવર સાઈડ. જો મિત્રો મેન મંદિર તરફ રસ્તો જાય છે. બસ સ્ટેશનના બાજુ બસ સ્ટેશન છે. તો આપણે હવે જવાનું છે મોટોડા. તો મિત્રો અહીંયાથી આજ્યા મટોડા 3 કિલોમીટર બાકી છે. આપણે જમવા જવાનું છે અહીં આગળ હોટલ સત્કાર. જો તો હાઈવે પર હોટલ છે. તો ટાઈમ થયા 2 વાગી ગયા છે. જમી લઈએ અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ. તો આપણે હોટલની અંદર આવી જાય એરિયાની અંદર બન્યા રહો મિત્રો. તો મિત્રો આપણે જમવાનું આવી ગયું છે. જો રોટલી અને રીંગણની સબ્જી છે, ડુંગળી છે અહીંયા આગળ અને છાશ છે. તો મિત્રો જમી લઈએ એરિયાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ જમી લીધું. હવે નીકળવાનું સીધું મોટોડા. તો મિત્રો આપણે મોટોડા આવી જાય. જો તમે મોટોડા એન્ટર થઈ ગયા છે અહીંયા આગળ. તો આપણે અહીંયા આગળ અંદર જવાનું છે મંદિર. બહુ ગલીવાળો રસ્તો છે મિત્રો. જો સોકડી ગલીઓ છે અહીંયા આગળ. તો મંદિર આવી ગયું આપણા નજીક. તો મિત્રો અંદર દર્શન કરી લો તમે. ના સમય ખાસ થઈ ગયું એટલી બધી લાગ્યું હતું ને હું અંદર નોકરી જે કામમાં આવવાનું પછી નથી આપણને આયા અચાનક શહેરમાંથી મમ્મીને બધા લાવવાના તો એને કામ એવું હતું ને ના આવવાનું.